હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગડો હાલ કે સકાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અમે પહોંચી ગયા છીએ ઉદયપુર અત્યારે જસ્ટ અરાઈવ થયા છીએ ઉદયપુર અરાઈવ ઇન ધ સેન્સ ગાડી લઈને જ અરાઈવ થયા છે હવે રિસોર્ટમાં આવ્યા છીએ રૂમ જોવા માટે ફિક્સ કરીએ એટલે બે મહાનુભાવો રૂમ રાખવા માટે પહેલાં અંદર આવ્યા હતા હે ને ભાઈ એવું ને કેમનું ભાઈ બસ મજા બાવો જેવું કહું હે બાવા હેડ હા ખબર છે ને તને આનું મને તો થોડું હમણાં રાતે લીધું हाँ चलो रूम देख लेते हैं તમને દેખાય છે ચંદીગઢનો હું તો હમણાં ઉદયપુર આવીને ઉઠ્યો છે ભાઈ ચંદીગઢથી અહીંયા આવવામાં 12 કલાક ઉપર થયું ખબર હા તો એમાં શું આટલો બધો ટાઈમ હોય ઊંઘવાનો શરીર તમારું નિંદર બી લેવી જરૂરી હા તમારી નિંદર હા ખરો ઊંઘતો હતો ભાઈ અઘરો ઊંઘતો હતો હા મજબૂત ગાડી પણ હતી તો પાછો ઉપર કશું કોટીને હોઈ ગયો અરે નોટ તોબા 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 હુસન તેરા તોબા 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 એ બાબા ઓ બાબા ઉઠ બાબા ઉઠ દેશનો સવાલ છે ઉઠ મેરે ભાઈ ઉઠ જા ઉઠ ઉઠ્યો એ આંખો તો જોવા એ ખૂંખાર શેર કી આંખે એ બાબા ઉભો થા ખાસ ખાસ કે મર જાયગા આપણે થઈ ગયા છીએ રેડી અને ઈચ્છા છે નાસ્તો કરવા જવાની બહાર ઉદયપુરમાં એક જગ્યાએ મેં કચોરી ખાધી હતી ઉદયપુરમાં મને બહુ મજા આવી હતી એટલે આજે ઈચ્છા છે ફરી એ જ જગ્યા પર જાઉં ને ત્યાં જઈને જ કચોરી વચોરી ખાઈએ અહીંયા ક્યાંક સ્વિમિંગ પુલ છે એવું મેં સાંભળ્યું છે છોકરાઓ કહેતા હતા આપણે જઈએ છે કે નહીં ખબર પડે ત્યાં જઈએ એટલે ઓછા ઓકે છે ખરું જોયું મેં સ્વિમિંગ પુલ નાઇસ સારો છે સ્વિમિંગ પુલ છે સ્વિમિંગ પુલ સારો છે એમ કહેવાનો મતલબ જો પેલા બધા લોકો તૈયાર થશે પછી અમારાથી જવાશે ત્યાં સુધી અમારાથી ક્યાંય જવાય એમ છે નહીં ઓકે શું જઈએ એટલામાં પાછું રૂમે જોઈએ કહ્યું તો છે ફટાફટ તૈયાર થઈ જાઓ કેટલી વાર કરે જોઈએ છીએ નાસ્તો કરવા માટે બધી રજવાડી ચાય વાય ભાઈ શું થયું જીરાભાઈ કેમ ઉતરતા નહીં એવું સાંભળ્યું ઉદયપુરમાં ફેમસ કચોરી છે શું વાત કરો તો આજે ખાઈ લઈએ ખાઈ નાખીએ કચોરી આજ ખાઈ લઈએ દાદાજી ખાઈ નાખીએ ખોટું તો હું બોલતો જ નહીં ખબર નહીં તને ખોટું તો બોલતા આવડતું જ નહીં આપણને હું એને બોલતો ના જેટલો ખોટાડો કોઈ છે નહીં ભાગીદાર તો ભાગીદાર છે આજે કચોરી એક નંબર છે જોરદાર ભાઈ જોરદાર સુવા કેવી છે હારી સારી છે ને અમે લોકો આવી ગયા છીએ ક્યાં હે ભાઈ ફતેસાગર લેક કેમ ભૂલી જાવ છો ભાઈ આપણે આવી ગયા પાછા રિટર્ન રાજસ્થાન છે લદ્દાખ નથી ભાઈ ગરમી લાગે ના વળી સ્વેટર પહેર્યું હોય જેકેટ ફર્સ્ટ અને પેલા ટ્રેકિંગ વાળા ગોગલ્સ તો કાઢો કોને કહેવાય ને એ જોઈને શીખી જા પછી મને પેલું આ ટ્રેકિંગ વાળા ગોગલ્સ કાઢો હા તો અહીંયા બી ટ્રેકિંગ થાય એટલે જાઉં તને ટ્રેકિંગ થાય ઉદયપુરમાં હા એવું કરી નાખો ટ્રેકિંગ કરી નાખો ફોટા પાડે બે ત્રણ સુબા બાહુબલી હિલ એમાં ક્યાં જવાનું સુબા હે સુબા બાહુબલી હિલ લઈ જાય છે આજ સુધી લોકોના પ્રી વેડિંગમાં મેં જોયો છે આજે હું જોવા જાઉં છું બાહુબલી હિલનો પોઈન્ટ બાહુબલી હિલ પોઈન્ટ ઉપરથી કેવો લાગે છે બરાબર હવે ગાડી નીચે પાર્ક કરી દીધી છે આ રસ્તો છે જંગલમાં જાય એવો ટ્રેકિંગ તો નક્કી કરીને નીકળે છે કે ટ્રેકિંગ કરવાનું છે મેં શું બા છેલ્લા દિવસ સુધી આવતીકાલે અમે લોકો અમદાવાદ પાછા જતા રહેવાના છીએ એટલે કાલથી પાછી આપણી રોજિંદી ક્રિયાઓમાં લાગી જઈશું બરાબર આજે ઉદયપુર છીએ તો ફરીએ ઉદયપુરમાં બધા માઉન્ટેન્સ અને આ બધા પહાડ છે ને બચ્ચું લાગે હવે મને શું લાગે બચ્ચું કેમ કે જે લદ્દાખના પહાડ અમે જોયા છે ને એને પછી આ બધા અમને બચ્ચું જ લાગે એમ કાયદેસર બચ્ચું લાગે એમ ખરેખર ખોટું નહીં એટલે ગરમી લાગે છે ખાલી
કેમ કે ત્યાં તો ઠંડક હોતી હતી એટલે વાંધો નહોતો આવતો. રાજ આપણી જોડે જોડે ચડે છે. 10 મિનિટ પછી પાછું વળીને જોજે, રાજ નહીં દેખાય કેમ કે રાજુ ભરાઈ ગયો હશે. એને કોકે કમેન્ટ કરી હતી કે બર્ગર ને ચીઝ ને પીઝા નડે છે ને. મેં કીધું બરાબર છે એમ છે. ચલો સુભા, મને એમ લાગે કે આ મેગી પોઈન્ટ છે. સુભા ઉપર હાવ તો વચ્ચે વચ્ચે હું બનાવ્યું છે. ઓકે કરો, તું બધું શૂટ કરવા આવે એટલે તને ખબર હોય એમ. અમને ગરીબ ભાઈ ના ખબર હોય બધું. હા, રાજની હાલત પૂછે શું થયું ભાઈ? ભાઈ થક ગયા. હે શું થયું ભાઈ? थक गया भाई. આટલું મોટું શરીર ને તું થાકી ગયો? ये सब छोड़. चीज है सब इसमें. ચીઝ હે, બટર ચીઝ, લબાલબ. लबालब. ચડો ચડો ભાઈ, થકાતું હશે. અમે તમારા જીવનને 2 જણને સૈન્ય શું કહેવાય લડવા જવાનું થાય તમને આગળ કરવાનું વિચારીએ. શું ભા આ લોકો થાકી ગયા. શું કેવું ભાઈ, દેશનું ભવિષ્ય છે ને ખતરામાં છે. જુઓ 23-22 વર્ષનું છે. કેટલા વર્ષનો? 22 વર્ષનો? 21 વર્ષનો છે. આટલું ચડતે થાકી ગયો. एक तो आयो જ नहीं. એક તો એ નહીં તો તાકાત બહારની વાત છે. શું કેવું છે ભાઈ તારું? એ જગ્યાએથી જ્યારે પથ્થર ફેંકો પેલી જગ્યા પરથી? આ જગ્યા ઓકે ડન. આ જગ્યા પરથી મારે પથ્થર ફેંકવાનો. नीचे. પાણી પડવો જોઈએ. ગમે તે બાજુ ફેંકું, પાણી પડી જાય તો કે બોલ્યો ને, લાઈવ કેમેરામાં બોલ્યો છો. અને ન પડે તો તો તું કે ભાઈ એવું જ થાય ને ભાઈ, ઓકે. બરાબર ને? Let us go. જોઈએ હવે શું ગોક્યા છે. સાબિતીમાં બધું કંઈક હશે જ ને તો જ કહેતો હે ને ભાઈ. એક કામ કર, ના પથ્થર લઈ લે આપણે. જા પથ્થર લઈ લે. હા એક જ પથ્થર ફેંકો. હા એક જ પથ્થર ચોઈસ તો કરીને લઈએ ને ભાઈ અમે પથ્થર. શરત મારી છે ભાઈ અમારું કંઈક તો હોય ને. હે તો ભાઈ કેમ એટલે બહુ દૂર છે એવું છે તારું કેવું? એ તો તમારે શરત મારી એ તો તમને હા એટલે તો હવે એવું થયું ને ભાઈ. મેં શું બોલતો બહુ બધી વખત આવ્યો. હું તો પહેલી વાર આવ્યો છું. ફરવું નહીં ટેન્શન ના લે. હા ભાઈ ચાલ જોઈએ તારી શરત આજે પૂરી કરી દઈએ. કરી દો ને ભાઈ. હા હરખો કર લો. શું કેવું? શરત જીતવાની છે. શું કેવું? ના જતો બા. પાછો જજો પેલો ભાઈ. અરે નહીં ભાઈ નહીં ટેન્શન ના લે. સારું ટેન્શન. તૈયાર થઈ જાજો. હા લાવો ઘડિયાળ વડિયાળ કાઢી દો. આ ઓકે છે. આ થોડું હલકો પડશે એટલે આ રહેવા દે. બરાબર સારું ચલો. પાણી ગમે ત્યાં પડવો જોઈએ એટલું જ ને. ક્યાં ગયો? હીરો જો એ! પડી ગયો પાણીમાં. પડ્યો ભાઈ. હવે બોલ. બોલો શું કરવાનું? બોલ ભાઈ, હવે જા નહીં હવે. રાતે જગ્યા ખોટી ચૂઝ બસ રહેવા દે. માર ભાઈ ફરી બાના ના ગયો. કાઢે. તને પહેલા જ બાના ના બીજી કાઢે. જગ્યા. ખોટા. આ રે આ ખોટા બાના ના કાઢે. સારું આટલાથી એક નાખી જો હેડો ને ભાઈ બાના હવે. ના કાઢવાનો વાત છે. જગ્યા ભાઈ એને પૂછી પહેલા જ પૂછી જગ્યા. પહેલા જ કીધું, એને કીધું જગ્યા ખાવ. એ ભાઈ એવું ફાઇનલ નતું કીધું કે ભાઈ આ જ જગ્યા એમ. આ જગ્યા આટલી ગમે દૂરથી આટલી બતાવી જગ્યામાં દીધું, ગમે ગમે ત્યાંથી ત્યાંથી નાખવાનો મારે. આટલી મેં કીધું છે ને ભાઈ તમારાથી છે ને આ બળ ના થાય ને એટલે આ બધી તકલીફો પડે. હું અહીંયાથી બળ. મેં તને કીધું આ બધું બળ. અહીંયાથી મેં તને કીધું હતું. આ ભાઈ મારા હા ભાઈ અહીંયાથી એને નાખી દો ને ખાલી એટલું જ છે, ભાઈ. હું તમને કહી દઉં. અને છે ને અહીંથી નાખો ને એટલે આ બહુ ડિસ્ટન્સ છે સમજો. એટલે અહીંયા છે ને ઊંચો મારે પથ્થર ત્રાસો મારવો પડે. જતો રે પાણી. એવું નહીં. મારી દીધો ને પણ તાર સામે નાખ્યું મેં. આમાં શું છે આજે પવન નહીં ને પવન આમ હોય પથ્થર હોય ને તમે ગમે એટલો જોરથી લે ને પથ્થર આમ જ આવી પથ્થર આમ નાખો આપણો આયો. તો આ આવ્યો જ પાછો. આ પાછો આવ્યો પણ પડી ગયો ને ભાઈ. શરતે શરત હો. બરાબર. બાના ના કાઢે. તું બાના ના કાઢે. બાના તું કરે તને કીધું ને કોણે બાના કાઢે ભાઈ? ઓન કેમેરા છે જે છે મને હા, નાખવાનું વાત કીધું. સાચી છે. પડી ના ગયો ત્યાં સુધી ના બોલ્યો હીરો કે હા. લોકેશન બદલ. હા હે તને એને વાત સાચી. ના પણ એવું કીધું પરફેક્ટ પેલા જગ્યા નથી કીધી. એવું જ જગ્યા કેવી હોય તો આટલા આઈને બતાવવી પડે પેલા જગ્યા કે આ જગ્યાએ છે. મેને બતાવી પણ ત્યાંથી દૂરથી તો ના ખબર પડે ને ભાઈ. આઈને બતાવી આવ ખોટાડો. તું રહેવા દે ને ભાઈ. હું જીત્યો એટલે હવે તારે તો હું ગમ હું કહું. બરાબર હા કોણ જીત્યું? હું જીત્યો ને એમ. હવે ફરી ગયો. ઓન કેમેરા ફરી ગયો. ઓન કેમેરા એમ. શું કરવાનું કહો હવે? શરત આપણે શું કરવાનું? શું માગવાનું? હું જે માગું એ સારું માગો ઓન કેમેરા જ કહી દો. ઓન કેમેરા ના મગાય. જીરાફને હવે કીધું છે જીરાફ નાખી જોઈએ. જીરાફ કોઈને વાગી ના જાય હો બિચારા. ઉભો રે અહીંયા આગળ આવીને નાખ આટલા આવીને નાખ. આટલાથી નાખા એટલે થઈ જાય. કોકને વાગી જાય. આ ભાઈ નાકા કરી લ્યા.
ના ના કોઈ ના કરે નહીં કરે તું આગળ આય ખાલી અહીંયા આવતો રે બસ બસ અહીંયા આવતો રે જોઈએ હેડ તારો પથ્થર ક્યાં જાય છે ને હા છે જો બોલે શું નહીં પથ્થર તો બાપુ પડ્યો નહીં તમારો બાપુ તમે આ દી ગયા આનો પથ્થર ના પડ્યો તું નાખ ક્યાં બોલા હા હવે તું નાખ મન તો અહીંયાથી દેખાય જ નહીં અંદર જતો ચાલ નાખ નાખ તું નાખ હેડ આયરો લે પથ્થર આયરો જા ના 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 તું લે આ તો ભાઈ તમે ચાલ કાઢી નાખેલો પથ્થર છે ભાઈ આ લેડ જીરાફ ફરી હેડ જીરાફ તું ફરી આજમાઈ જો છે ને પથ્થર આપણા હાથમાં લેડો ચલો 3 2 ઓ આ જીરાફ જોડે ભાગ માં જા ભાગમાં ના હોય બધું ભાગમાં ભાગમાં બરોબર તને ભાગમાં સારું ફાવો અને ભાગમાં સારું ફાવો ભાઈ કામ બહુ જલ્દી કરે ભાગમાં જ ભાઈ ભાગમાં કરો ભાઈ પથ્થર ખોળતા થઈ ગયા ઓ ભાઈ બંધ ભાગમાં આયો એડો ભાઈ આયો ઉભા રહો જોઈ લઈએ આનો તો જવાનો જ નહીં આનો જોઈ લઈએ હારવારી નો વાળા મને પેલા જગ્યા દે દે હા બસ છે એ ના જતો રહે, મને એની બીક લાગે હા એને તું ના જતો હા ડાયરેક્ટ ભાઈ રેડી જોઈ લે તને તને અનુકૂળ આવે ઈ ભાઈ બરાબર હા ઘરે જો ભાઈ હા હા ભાઈ દૂર ચાલો હા 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 આપ્યો નહીં વાગે એ આ બધું લે આ પકડ હા જાણે ગોલા ફેક કરવાનો હોય એમ ફેંકતી હોય તો ફેંક ને આ વજન પણ આ બધું એટલે તો ઘડિયાળનું વજન હશે ને આથી એ ચાલશે એવું છે સારું ચલો 1 ચલો 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 ક્યાં ગયો ઝાડમાં જતો રે ભાઈ પથ્થર ના પડે બકા ઝાડમાં જતો રે યાર ખોટી વાત નહીં કરવાની दिखता ही नहीं है नीचे जाता है કેમ ભાઈ મેં તો બતાવ્યો ને કાયદેસર तेरा वाला गया ये दोनों का नहीं गया બધું? गायब करना के मारो भाई એમાં એવું હવે હોય ચાલે. અમુક જણા પાપી બી હોય હા હું પાપી हाँ નહીં हाँ रुए तू पापी नहीं तो तू ना खेल હા લે તું નાખ હેડ એમને ચલ લાય ચલ હેડ ચલ 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 સજેશન વાળી ચલ ચલ ना ना આપણે જોઈએ ના ભાઈ એ ભાઈએ નાખ્યો પણ એ તો આટલો જ પડ્યો હા એ નજીક પડી ગયો ના મેળ પડ્યો ચલ 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 લેડ મારા હાથમાં વજન બહુ તારા હાથનો વજન હા કાઢ લે ને આમ કાઢ દઈએ આપણે જેકેટ બેકેટ લે. પકડી રાખું યાર તાર માટે લે બ્લોક ચાલુ રાખ લે ભાઈ લે ચાલો જોઈ હવે કપડા વડા કાઢ નાખ્યા જાણે પેલા ચશ્મા લઈ લેજે ને કે જતા રહે ભેગા ભેગા ઓકે પહેરી નાખીશ ઓકે ચલો પહેરી નાખશે ચલો 3 2 1 એન્ડ રેડી નહીં હજુ રેડી નહીં તું ભાઈ નાટકડા 3 2 એ ભાઈ એરો કેમ આગળથી નાખે નાટક બધા હા હા બસ નાખ તું નાખ ખાલી 3 2 1 એન્ડ ગો આઈ નો આઈ પડ્યો આઈ પડ્યો આઈ આટલે અરે આઈ પડ્યો આમાં પડ્યો આ દેખાય ને આ ઝાડુ દેખાય ને ના નહીં અરે હા ભાઈ આ ઝાડુ દેખાય માં પડ્યો આગળ ઓલા પાણીમાં ગયો હોય ત્યારે ઝાડવાની પાછળ જો રાઉન્ડ થાય જો જોજી હાવ ખોટાડા એ આપણે જોવા પાછો નહીં જો. એ ના ખાઈ ગયો બકે તો એ આ ત્રાસો થઈ ગયો ત્રાસો થઈ ગયો હવે રેવા દે ને રેવા દે ભાઈ તું રેવા દે લે પકડ દે ફરીથી હવે ચાન્સ કરે છે ચાન્સ નહીં કરતો ભાઈ હું પહેલી વાર ઓલરેડી જીતેલું છું હો હારું હા પણ બીજી વાર ટ્રાય કરો એમ બીજી વાર જાય છે કે નહીં જતો ક્યાં ગયો લ્યા મને તો દેખાતો જ નહીં દેખાયો ના દેખાય ના ગયો ભાઈ ના ગયો હા ના ગયો આ ના દેખાયો એ ભૈયા क्या हुआ એક ના ખેતો તો ને क्या हुआ भैया એક ના ખેતો ને ना भाई ना તમારા એક ગયો ए भैया તમારાથી એક બી ગયો गया તમારા गया गया नहीं એક તો મેં નાખ્યો ને ભાઈ नहीं हारू, गया भाई, हारू, नहीं बरोबर। गया। हाँ, तू एक गया नाखी ही बताई? नहीं है भाई તું એક તો નાખી બતાય हाँ गया मैं પણ સુભાતે તો ચીટિંગ કરી ગયો હા હાવ ચીટરી હતું તું તું તો પાછળથી જગ્યા અમને પાછળથી નાખવાનું કહેતો તો ને તે આગળથી નાખ્યો તોય નાખ્યો તો એને અહીંયા નીચે જ પડ્યો એક અહીં પડ્યો આ છેક જતો રહ્યો તેવું લાગ્યું गया એ તો મારો ગયો તો ચેક તો ભાઈ ये हवा ने सब बदल दिया આગળ બે હરજો તમે ભાઈ ભાઈ આગળ. मोदी साहब ने પાછળ જાઓ ભાઈ એક બે જણ પાછળ જાઓ એક જણ જતો રહે પાછળ આવતો રહે પાછળ જગ્યા છે આગળ બેહાડો મોદી સાહેબ ને મોદી સાહેબ નહીં વાત નહીં થાય બરોબર બે વધે જો ભાઈ ખોટો પડી જાય બરાબર જો અમે રિક્ષાની સવારી સલામત સવારી અમારી રાજસ્થાનમાં નીકળી છે સારું આવડે ભાઈ એકવાર બોલી પેલું કહો તો ભાઈ પેલું એસટી हमारी सलामत એસટી અમારી ઊંધું થઈ ગયું हमारी सलामत सवारी હે रिक्शा हमारी सलामत सवारी ઓકે તો અમે ઉદયપુર ફરી રહ્યા છીએ અત્યારે કયું કોણ સા મંદિર ભાઈ વો જગદીશ ટેમ્પલ ભૂલે जाइए
કચોરી મળે એક નંબર. એની ખાવા જવું છે બસ એક વાગી આવે. હું જેટલી વાર ઉદયપુર આવ્યો ને ત્યારે મેં ત્યાં મિલિયન કચોરી તો ખાધી જ છે ભાઈ. ગરમ ગરમ આપો. અરે એક નંબર જોઈને મજા આવશે. ખતરનાક. તો આ છે જગદીશ ટેમ્પલ. જગદીશ ટેમ્પલ ફાઇનલી પહોંચી ગયા. સવારમાં વિચારતા હતા ને કે જવું ભાઈ પહોંચી ગયા. પહોંચી ગયા. ક્યાં મંતમ છે પેલો ક્યાં ગયો? મીટિંગ નંબર લીધો ભાઈ. નંબર લીધો ભાઈ. ઓ યાર. ઓહો યાર. આવું પડે ને. સો અત્યારે અમે લોકો આવ્યા છીએ. ક્યાં આવ્યા ભાઈ આપણે? ઉદયપુર તળાવમાં. કયા તળાવમાં? એ ખબર નહીં. નામ તો ખબર હોવી જોઈએ ને. આ પેલું હું હમણાં જો આને યાદ આવે. આ તો કંકુર ઘાટ. જોયું ને? બધું યાદ રાખે. કેટલું યાદ રાખવાનું? આવો જ છે ફરવા લોકોને લઈને. આ લખેલું હોય ને એ આપણે- મેં વાંચીને કીધું. કેટલું યાદ રાખવાનું એમ કે વિચાર. ફરવા આવે છે લોકોને લઈને તો પછી યાદ જ હોય ને ઉદયપુર. હા જે પકડે સહી પકડે બિલકુલ. ભાઈ તમે આવો તો ના વેલો. આવી ગયા છે ભાઈ ગંગોર ઘાટ. મૂક્યું હતું ને આગા તમે ના મૂક્યું હતું. તું તો કરતો તો જેવું તો ભાઈ ખોટું નતો કરતો મારો ભાઈ જરાય ખોટું નતો કરતો ભાઈ. સો આ છે ગંગોર ઘાટ. અહીંયા અમે આવી ગયા છીએ બરાબર. હવે વ્યવસ્થિત ફોટા ફોટા પડાવશું હે ને ભાઈ. હા બરાબર પડશે. જો આ જો કોક પર કોક પર. સો પહોંચી ગયા છીએ અમે ગંગોર ઘાટ. અત્યારે અહીંયા કાકા દાણા નાખે છે કબૂતરને. બિચારા કબૂતર ખાય છે બરાબર. ને સનસેટ પોઈન્ટ છે અત્યારનો. બહુ જ મસ્ત. ગરમી નથી લાગતી એટલી બધી એટલે વાંધો છે નહીં એટલે બધું. આમાં જવું જ ભાઈ તારે બોટમાં બેવું છે. ક્રિશ્ચિયન કહું છું ક્યાં ગયો ક્રિસ? પેલી બોટ બોલાવે તને. બોટ લેડો. જો પેલો સ્ટોરી ઉતારે. કશા પડતું નહીં પેલા આઈટમ તો હું આવી ગયો છું જમવા માટે. રાજસ્થાની ભોજન છે બધું જ. છાસ વાસ બધું છે વ્યવસ્થિત. ટોપી પહેરાવી દીધી છે મને રાજસ્થાનની. કેવો લાગુ છે? એક નંબર લાગતો હોઈશ ને ભાઈ. ટોપી પહેરાવી છે. લઈએ છાસ વાસ બધું વ્યવસ્થિત ભર્યું છે. એટલે ખાઈશું. આટલું બધું આવી દીધું છે ને કે ખાવું શું એ નહીં ખબર પડતી હવે મને પહેલાં. ફટાફટ ખાઈ લઈએ એટલે મોઢામાં પાણી આવી ગયું છે હવે. આવી ગયા છે કેક લેવા કેમ કે બર્થડે છે યશલાનો બરાબર. એવી કેક લઈએ કે જે ખવાય. જે ખવાય મારવી નથી આપણે, બગાડવી નથી. ઓકે ચલો. આ કેક છે બહુ મસ્ત. મને ભાવ એવી છે. બર્થડે બોયનું નામ લખાઈ જશે હવે કેક ઉપર. ચલો યશને જાડો કર્યો ભાઈ. વાયને જાડો કર્યો. એ ભલે પતલો છે બધું ચાલશે. નામ થોડુંક જાડું કરાવ્યું અમે એમ. એ ભલે પતલો હોય એનાથી કોઈ વાંધો નહીં. અમારી યશ પતલો છે એટલે એને જાડો કરશે. અમારી યશ પતલો છે એટલે એને જાડો કરવો પડે ને થોડો. જાડો કરવો પડે ભાઈ. એટલે જાડો કરાય. બસ રેડી. ઓકે ચલો ડન. ઓકે પેક થઈ ગઈ છે કેક. હવે જઈને કાપવામાં આવશે, ખાવામાં આવશે શાંતિથી. ચલો લેટ્સ ગો. બર્થડે બોય તમે જો બર્થડે બોય છે. બર્થડે બોય એન્ડ ઓલ. હા ભાઈ હવે આ કાર્ડ લઉં. ના પાછું પહેર દે એને કાઢતો ના. બાકી મજા નહીં આવે બરોબર. આજની તારી ટોપી છે. કાલે મારે એ ઉભો રે ને ભાઈ, તું ઉભો રે ને યાર. જપ લે ને ભાઈ. હવે બર્થડે બોય છે. લાવ હું ઉતાર દઉં તારા સ્ટોરી હેડ મસ્ત માર ભાઈ. આપણે આનું ફ્લેશ બેશ ચાલુ કરી દે હેડ મને ભાઈ પગ લે કમ્પ્લીટ. ઓકે તો બર્થડે બોય હેપી બર્થડે ટુ યુ. પેર હેપી બર્થડે ટુ યુ. લા ભાઈ અંદર હેપી રહી ગઈ આમાં કેક જતી. ઉભો રે તારી વારી આમ. શાંતિ રાખજો. હા સભ્યતાથી ખવડાવ. ખાઈ લે. હાથ લઈ લે. ખા. કેક નહીં ખાતો ને આપણે ખાધી કેટલી પ્રેમથી. પાછું એ મને ઘણું નહીં ભાવતું. અને ચોકલેટ આપો તો ખાઈ લે. તો એટલે એવું નામ હતું નહીં કેવું રાહ માર્કેટમાં. પણ તે પાણીમાં હાથ મત કેમ લઈ લીધું? ખોલવા તમે ખોલ્યું
મેં પીધું એટલે હું પીવા માટે ખોલતો હતો. અચ્છા એક હાથે ચમનું ખોલો એટલે ખુલી જતું? નીચેથી સપોર્ટ પકડ્યો બસ કર. અત્યારે ભાઈને સપોર્ટ પકડવાનો ટાઈમ છે હમ એટલે બધાને સપોર્ટ પકડવું પડે. આવો છે કેવું છે થોડાક ટાઈમ પછી તમારો આવશે. બરોબર તો શું કરશો તમે તારે તો વાળ પકડી પકડીને મારવાનો જો તું. અચ્છા સપનો જો જોવું ભાઈ મોટો ના, મારવાના ટાઈમે મારશે. સો ગાઈઝ રાતના વાગી ગયા છે 1 અને હવે મને આવી રહી છે ઊંઘ એટલે હું જઈ રહ્યો છું મારા રૂમમાં જઈને હવે સૂઈ જઈશ. સો બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, ડોન્ટ ટ્રબલ માતા પિતા એન્ડ ભારત માતા કી જય. આવતીકાલે આપણે નીકળી જઈશું અમદાવાદ જવા.